કે 4 વર્ષનો દીકરો હોય અને દીકરાની માતા છે ને મૃત્યુ પામે, એટલે એના પપ્પા નવું ઘર કરે, એની નવી માં આવે અને નવા મામાની ઘેરે જાય. એટલે નવા મામાને ત્યાંથી એના મામી ને એના નાની ને બધા પૂછે કે બેટા તારી જૂની માં હતી અને તારી નવી માં છે, આમાં ફેર શું છે? ત્યારે દીકરો એવું કહે છે કે મારી જે જૂની માં હતી ને એ ખોટા બોલી હતી અને મારી જે નવી માં છે ને એ સાચા બોલી માં છે. ત્યારે પેલા લોકોને અંદરથી ગર્વ થાય કે હા અરે વાહ, મારી દીકરી આમ આપી છે એ સાચા બોલી છે. એટલે છતાં એના બા એવું કે છે કે બેટા એવું ન કહેવાય કે તારી માં હતી જે તારી જન્મદાતા હતી એ ખોટા બોલી હતી, તું કેવી રીતે કહી શકે? ત્યારે દીકરો એવું કે છે કે બા, હું 4 વર્ષનો હતો, હું તોફાન કરતો, ક્યારેક જીદ કરતો, ક્યારેક રડતો, ક્યારેક આખી રાત એને હેરાન કરતો, હું એને સુવા ન દેતો, ક્યારેક એનો પાલો હું છોડી નાખતો, ક્યારેક એની કાનની બુટી એને મંગળસૂત્ર હું તોડી નાખતો. તેમ છતાંય મારી માં એવું કહેતી કે હું તને ખાવા નહીં આપું. અને બપોર થાય ને તો મારી માં મને શેરીએ ગોતવા નીકળતી કે મારો દીકરો ક્યાં ગયો. મને પરાણે કાન પકડીને હાથ પકડીને લઈ આવતી, ઘરે નવડાવતી, મને જમાડતી અને પછી એ પોતે ખાતી. અને મારી આ માં મને એમ કહે ને કે હું તને ખાવા નહીં આપું તો બા મારા 2 દી વયા જઈશ પણ મને ખાવા નથી મળતું. એટલે હું એમ કહું છું કે મારી જૂની માં હતી ને એ ખોટા બોલી હતી અને મારી જે નવી માં છે ને એ સાચા બોલી છે. ઘણાય નવા માં તરીકે તમે સાસરિયાની અંદર આવ્યા હોય, આગલા ઘરનું સંતાન હોય ને, તો આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે એ સંતાન એની માં ખોઈ છે પણ એ સંતાનને તમારો પ્રેમ આપવાનું ક્યાંક ચૂકી ન જતા.